પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્ટાર્ટ કરવાનું છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિતરણ. હવે આ ચેપ્ટર છે એની અંદર તમારે ખાલી લોજિક જ દોડાવવાનું છે કે ભાઈ અલગ અલગ કોઈ વ્યક્તિ હોય એને અલગ અલગ કેટલી રીતે આપણે ગોઠવી શકીએ, કઈ રીતે આપણે એ લોકોને સ્થાન આપી શકીએ. ટૂંકમાં રીઝનિંગ ટાઈપનું આખું આ ચેપ્ટર છે. બહુ સરળ અને સિમ્પલ છે, એમાં કાંઈ બહુ નવું નથી. જો આપણે ઇન્ટ્રોડક્શનમાં એવું કીધું છે કે આપણા રોજબરોજના જીવનમાં ઘણી બધી સમસ્યા હોય જેને ઉકેલ માટે ક્રમશઃ સંચય આપણે ઉપયોગી મળે. આપણે જો અહીંથી એક્ઝામ્પલની શરૂઆત થઈ છે, દરેકનું ધ્યાન અહીંયા. તો આપણે કીધું છે કે કોઈ એક વર્ગમાં એક પાટલી પર 4 વિદ્યાર્થીને ગોઠવવાના હોય તો શિક્ષકના 4 વિદ્યાર્થી કેટલી રીતે ગોઠવી શકે? 4 વિદ્યાર્થીને એક પાટલી ઉપર, એટલે કે એક બેન્ચ છે એના ઉપર 4 વ્યક્તિને ગોઠવવાના છે, તો કેટલી રીતે ગોઠવી શકે? બરાબર છે. એટલે પહેલા કોને બેહાડે, પછી કોને બેહાડે, પછી કોને બેહાડે, પછી કોને બેહાડે. તો અને વ્યક્તિને 6 મિત્ર છે ને જો તે વ્યક્તિ પોતાના ઘરમાં પ્રસંગમાં 2 જ મિત્રને આમંત્રણ આપવાનું તો એ કેટલા વ્યક્તિને આમંત્રણ આપી શકે? આપણી પાસે 6 ભાઈબંધ છે, 6 માંથી કોઈ પણ 2 ને બોલાવવાના છે. શું કીધું છે આપણને અહીંયા? 6 માંથી કોઈ પણ 2. કોઈ પણ 2 એટલે કયા કયા હોઈ શકે? એની માટે કેટલી પોસિબિલિટી બને, કેટલા આપણી પાસે રિઝલ્ટ મળે. બરાબર. તમે ફોર એક્ઝામ્પલ પહેલા બીજાને બોલાવો, પછી પહેલા ત્રીજાને બોલાવો, પછી પહેલા ચોથાને બોલાવો, પછી પહેલા પાંચમાને બોલાવો, પહેલા છઠ્ઠાને બોલાવો. તો એટલા રિઝલ્ટ પહેલાની હારે મળે. પછી બીજાની હારે તમે બીજાને જો રિપીટ થતું હોય, બરાબર, તો અહીંયા આપણે રિપીટ તો કરવાનું નથી, એટલે બીજાને ત્રીજાની હારે બોલાવો, બીજાને ચોથાની હારે બોલાવો, બીજાને પાંચમાની હારે બોલાવો, બીજાને છઠ્ઠાની હારે બોલાવો. તો એવી રીતના ટોટલ કેટલા આપણી પાસે એટલી એવી ઘટનાઓ બને કે ભાઈ ટોટલ આપણે 6 માંથી 2 વિદ્યાર્થીને બોલાવી શકીએ. બરાબર. આની માટે આ બધું આ ચેપ્ટર આપણે ઉપયોગી છે. તો સ્ટાર્ટ કરીએ. હવે જો અહીંથી આપણે આપ્યું છે 2 નિયમો છે આપણી પાસે. 2 નિયમો છે. પહેલો છે આપણો ગુણાકારનો સરવાળાનો સિદ્ધાંત. આપણે લખશું કે ગુણાકારનો સરવાળાનો સિદ્ધાંત છે, સોરી ગણતરીનો સરવાળાનો સિદ્ધાંત છે, અને બીજું છે ગણતરીનો આપણો ગુણાકારનો સિદ્ધાંત છે. એટલે આપણે લખશું બી. એટલે આપણું છે આ ગુણાકાર અને આ આપણું છે સરવાળો. એટલે આ સરવાળાનો સિદ્ધાંત છે અને બીજો જોવાનો છે ગુણાકારનો સિદ્ધાંત. સરવાળાની અંદર આપણે હંમેશા અથવા મુદ્દો આવશે. બરાબર છે. અહીંયા આપણે સરવાળાની અંદર આપણે શબ્દ આવશે અથવા, અને જ્યારે આપણી પાસે ગુણાકાર શબ્દ છે તો ગુણાકારની અંદર આપણે શબ્દ આવશે અને. તો એટલું પહેલા લખો. ચાલો અહીંયા એટલું લખો. અહીંયા ગણતરી આપણો સરવાળાનો સિદ્ધાંત છે એની અંદર 2 વસ્તુ રાખવાનું. સરવાળાના સિદ્ધાંતમાં પ્લસ થશે અને અથવા વર્ડ વાપરવાનો છે. જ્યાં પણ તમને અથવા શબ્દ લખેલો હોય ત્યાં આપણે શું સમજવાનું? આ સરવાળાનો સિદ્ધાંત છે. અને જ્યાં આપણને ગુણાકાર આપેલું હોય અથવા જ્યાં તમને અને શબ્દ આવતો હોય ત્યાં આપણે શું સમજવાનું? શું સમજવાનું? એ ગુણાકારનો નિયમ છે. એટલે અહીંયા આપણે 2 વસ્તુ આપી છે કે જ્યાં સરવાળો હશે, બરાબર છે, ત્યાં આપણે શું વાપરવાનું છે? અથવા. અને જ્યાં ગુણાકાર છે ત્યાં આપણે શું વાપરવાનું છે? અને. એટલે કે જ્યાં અને હોય ને ગુણાકાર સમજવાનું, અને જ્યાં અથવા હોય ને આપણે શું સમજવાનું છે? સરવાળો. આટલું ક્લિયર છે? ઓકે ભાઈ, આટલું ક્લિયર છે ઓનલાઈનમાં દરેક સ્ટુડન્ટને? આટલું અહીંયા લખી નાખજો દરેક. જ્યાં અથવા શબ્દ હશે ત્યાં આપણે પ્લસ વાપરશું, જ્યાં અને શબ્દ હશે ત્યાં આપણે ગુણાકાર વાપરશું. ઓકે, રેડી? ઓકે. તો આ સિદ્ધાંતને સમજવા માટે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. જેમાં એક રેસ્ટોરન્ટમાં આપણી પાસે 4 પ્રકારના પીઝા છે અને આપણી પાસે 3 પ્રકારના બર્ગર છે.
બરાબર છે 4 પ્રકારના પીઝા અને 3 પ્રકારના બર્ગર છે જો દરેક વ્યક્તિ તેમાંથી એક પીઝા અથવા એક બર્ગર ઓર્ડર કરવા માંગતો હોય એટલે અહીંયા શબ્દ છે જો તમને આપેલું છે અથવા બરાબર તો એની પાસે કુલ 7 ઓપ્શન આવે બરાબર 7 વિકલ્પો આવે એટલે અહીંયા આપણે શું કીધું છે આપણી પાસે 4 પીઝા છે અને આપણી પાસે 3 બર્ગર છે તો 4 પીઝા એટલે આપણી પાસે શું થાય પીઝા 1 પીઝા 2 પીઝા 3 અને પીઝા 4 તો આપણી પાસે આ 4 ઓપ્શન આવે બરોબર ને અને આપણી પાસે બર્ગર એટલે બર્ગર 1 બર્ગર 2 અને બર્ગર 3 બર્ગર 3 એટલે આપણી પાસે આ 3 ઓપ્શન આવે બરાબર અહીંયા આપણે શબ્દ વાપર્યો હશે કે અથવા એટલે કે પીઝા અથવા બર્ગર આપણે ઉપાડવાનું છે બેમાંથી એક આપણે ઉપાડવાનું છે પીઝા અથવા બર્ગર તો આપણી પાસે કેટલા ઓપ્શન છે તો જો આ કેટલા ઓપ્શન છે આ ટોટલ 4 ઓપ્શન છે અને આ કેટલા ઓપ્શન છે ટોટલ 3 ઓપ્શન છે તો અહીંયા આપણે 4 પ્લસ 3 એટલે કેટલા થાય 4 5 6 અને 7 તો આપણી પાસે 7 ઓપ્શન છે કયા કયા આપણી પાસે 7 ઓપ્શન છે તો કા આપણે પીઝા 1 લઈએ કા આપણે પીઝા 2 લઈએ કા આપણે પીઝા 3 કા આપણે પીઝા 4 કા આપણે 1 આપણે બર્ગર 2 અથવા તો અહીંયા ટોટલ આપણને n બરાબર કેટલા ઓપ્શન છે આપણી પાસે 7 ઓપ્શન છે તો 7 માંથી આપણે કોઈ પણ એકને સિલેક્ટ કરવાનું છે તો અહીંયા અથવા વર્ડ છે આ અથવા આ એટલે આ એટલે ટોટલ 4 અથવા એટલે પ્લસ ટોટલ બર્ગર 3 એટલે ટોટલ આપણી પાસે 7 ઓપ્શન છે એટલું સમજાણું કે ન સમજાણું સરવાળાના સિદ્ધાંતમાં આપણી પાસે 4 બર્ગર સોરી આપણી પાસે 4 પીઝા છે અને 3 બર્ગર છે ટોટલ 7 વસ્તુ છે 7 માંથી તમારે કોઈ પણ એક વસ્તુ લેવાની છે તો તમારી પાસે 7 ઓપ્શન છે ને લાંબા 7 માંથી કોઈ પણ એક લેવાનું છે એ જે આપણે વાર છે આટલું રેડી છે દરેકને ઓકે તો આપણી પાસે અહીંયા 7 ઓપ્શન છે તે જ પ્રમાણે આપણે એક બીજો ઓપ્શન આપેલો છે શું આપેલું છે કે એક અભ્યાસ કરતા 40 છોકરીઓ 40 છોકરાઓ 20 છોકરીઓ છે આ વર્ગમાં શિક્ષક કોઈ એક છોકરા અથવા છોકરીને પસંદ કરવાનું છે બરાબર તો આપણી પાસે ટોટલ 60 વિકલ્પો છે તો 60 માંથી કોઈ પણ એક આપણે પસંદ થશે તો એ આવી રીતે છે કે ભાઈ આપણી પાસે 40 છોકરાઓ છે બરાબર છે અને આપણી એટલે આપણી પાસે ટોટલ 60 છે એટલે આપણે n બરાબર 60 થશે ટોટલ આપણી પાસે ટોટલ 60 ઓપ્શન છે આપણે ઓપ્શન આપ્યો છે કે ભાઈ એક છોકરો અથવા છોકરી તો વર્ડ આપેલો છે તમને અથવા એટલે આનો બંનેનો શું કરી લેવાનો છે સરવાળો અહીંયા 60 છોકરાઓ એટલે આપણે છોકરાને મૂકીએ બોય બરાબર બોય કરીને શું આવશે બોય 40 પેલું રેડી અને પછી છોકરીઓમાં આપ્યું છે આપણને અહીંયા આપ્યું છે આપણને G1 G2 G3 એમ કરીને આપણી પાસે G20 તો આપણી પાસે ટોટલ કેટલા ઓપ્શન છે તો આપણે ટોટલ આપણી પાસે ઓપ્શન છે P1 40 પછી આપણી પાસે G3 અને G ટોટલ આપણી પાસે આવા 60 પરિણામો મળે પરિણામોમાંથી આપણે કોઈ એકની પસંદ એટલે આપણી પાસે 60 પ્રકારના ઓપ્શન છે 60 માંથી કોઈ પણ એકને આપણે સિલેક્ટ કરી છે એટલું રેડી છે
તો જો કોઈ સમૂહમાં આપણે m વસ્તુઓ અને બીજા સમૂહમાં આપણે n વસ્તુઓ હોય તો બંને સમૂહોનો કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m+n પ્રકારે થઈ શકે. આને આપણે નીચે મુજબ તો અહીંયા m અને n એટલે શું થશે? આપણી માટે આ જે પિઝા છે આપણી માટે આ ફર્સ્ટ છે, આપણી આ પહેલી ઘટના છે જેને આપણે શું કહેશું? n તરીકે ઓળખશું. અને આ પિઝા છે આપણી માટે બીજો ઓપ્શન છે જેને આપણે n તરીકે ઓળખશું. તો જ્યારે આપણે પિઝા અને બર્ગર બંનેનો સરવાળો કરીએ છીએ, બરાબર છે, તો પિઝા બર્ગર બંનેનો સરવાળો કરીએ તો આપણે શું કરશું? m+n. તો અહીંયા m+n આપણને કેટલું મળ્યું છે? 7. બરાબર છે. તો એ જ રીતે આપણે અહીંયા બીજું જોઈએ. અહીંયા આપ્યું છે આપણને 40 છોકરીઓ. એટલે 40 છોકરીઓ એટલે આપણી આ પહેલી ઘટના છે જેને આપણે m તરીકે દર્શાવશું, અને છોકરાઓ આપણી બીજી ઘટના છે, સોરી છોકરીઓ આપણી બીજી ઘટના છે જેને આપણે n તરીકે દર્શાવશું. તો ટોટલ આપણી પાસે કેટલું છે ભાઈ? 40 + 20 એટલે થશે આપણું 60. એટલે આપણે 40 ને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવશું ભાઈ? એને m તરીકે દર્શાવશું, અને આ 20 છે એને આપણે n તરીકે દર્શાવશું. એટલે m+n એટલે આપણો કેટલો મળે? m+n આપણને 60 મળે. હેલો રેડી ભાઈ? એટલું રેડી? ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ છે એટલામાં? ઓકે ચાલો. તો અહીંયા તમને આપેલું છે કે પ્રથમ સમૂહની m ભિન્ન વસ્તુઓની કોઈ એક વસ્તુની પસંદગી, એટલે આપણી પાસે m વિકલ્પો છે. એટલે આપણે અહીંયા જો પહેલો મુદ્દો જોયો તો આપણો કયો? પિઝાનો. તો આપણી પાસે પિઝાનો ઓપ્શન હતો. તો પિઝાના જેટલા પણ ઓપ્શન હતા આપણી પાસે કયા ઓપ્શન હતા? પિઝાના કયા ઓપ્શન હતા આપણી પાસે? P1, P2, P3 અને P4. તો આ જે આપણી પાસે છે આને આપણે તરીકે દર્શાવશું, તો m ઓપ્શનો છે આપણા, બરાબર. પછી અથવા એટલે આપણું અહીંયા થશે પ્લસ, જે તમને આપેલું જ છે. અને n સમૂહ, n એટલે આપણો બીજો મુદ્દો છે બર્ગર. બર્ગર ને આપણી પાસે કેટલા ઓપ્શન હતા? બર્ગર 1, P3 ને આપણે દર્શાવશું n, બરાબર છે. એટલે આ બધાનો સરવાળો શું થશે આપણો? m+n. આપણે સરવાળાના સિદ્ધાંત પ્રમાણે કામ કરશે, જેમાં શબ્દ વચ્ચે કયો આપેલો હશે અને ખાસ અંડરલાઈન આપણે કરવાનું છે કયો શબ્દ છે આપણો? અથવા. હેલો રેડી? તો એટલું ફટાફટ જોઈ લો ચાલો. અને હું તમને એક ઓપ્શન આપું, ઓલો શું કહેવાય, હું તમને એક અહીંયા ક્વેશ્ચન આપું છું, એનો m+n ગોતીને બતાવો. આપણી પાસે 10 બાઇક છે અને સાયકલ. કોઈ એકની પસંદગી એટલે અહીંયા બાઇક અથવા સાયકલ, આમાંથી કોઈ પણ એકની આપણે પસંદગી કરવાની છે. તો આનો m ગોતો, આનો n ગોતો, આનો m+n ગોતો. ચાલો. અને આમાં ડાયરેક્ટ આન્સર નથી આપવાનો, અને આપણે પાછા એના ઓપ્શન તમારે બતાવવાના છે. અહીંયા મેં કઈ રીતે બતાવેલા છે બધા એના અલગ અલગ ઓપ્શન, કે ભાઈ ટોટલ આપણી પાસે કેટલા કેટલા વિકલ્પો છે. આમાં બાઇક ને તમે અહીંયા નામ આપી શકો, જગ્યાએ બાઇક ને તમે બી નામ આપી શકો, સાયકલ ને તમે. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાગી ગઈ તો જોશું, હજી તો વાર છે. બરાબર, તો તમારું 12મું પતી જાય. નો આવે. હજી એમાં 2 વરા વયા જશે. ઓકે, ચાલો, વેરી ગુડ. કોણ? કવિ. ચલો, રેડી છે? આમાં આપણે યાદ રાખવાનું છે કે સરવાળાનો અર્થ એટલે થશે અહીંયા અથવા. તો હવે આપણે અહીંયા સુધી દરેકને ક્લિયર છે, તો આપણે બીજો મુદ્દો સ્ટાર્ટ કરીએ. ઓકે, દરેકનો આન્સર જોવે આમાં. ઓકે, હવે આપણી પાસે બીજો મુદ્દો છે ગણતરી માટેનો ગુણાકારનો નિયમ. ગુણાકાર એટલે આપણે અહીંયા ગુણાકારની નિશાની અને અહીંયા શબ્દ હશે આપણી માટે અને. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણી પાસે 2 ઘટના હોય. પહેલી ઘટનાને આપણે શું કહીએ છીએ? m તરીકે ઓળખીએ. ઘટનાને આપણે n તરીકે, m અને n, બરાબર છે. તો જો પ્રથમ ક્રિયા m અને પ્રકારે થતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો બંને ક્રિયાને સંયુક્ત રીતે આપણે દર્શાવવાની હોય તો આપણે શું કહેવાય? એટલે આપણે અહીંયા શું થશે? m ગુણ્યા સરવાળાના નિયમમાં આપણે શું લખવાનું? સરવાળાના નિયમમાં અહીંયા આપણે શું લખવાનું? m પ્લસ n. એટલે આ લખવાનું છે અહીંયા દરેકે ઓનલાઈનમાં. અહીંયા લખવાનું છે આપણે m પ્લસ n. અહીંયા આપણે લખવાનું છે m પ્લસ m ઇન્ટુ n. એટલે અહીંયા આપણી પાસે શબ્દ છે અને, એટલે આમાં થશે ગુણાકાર. આ નિયમનને સંયુક્ત પ્રક્રિયાનો ગુણાકારનો સિદ્ધાંત કહેવાય છે. અગાઉના ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ ફરીથી. તો જો તે વ્યક્તિમાં એક પિઝા કે એક બર્ગરનો ઓર્ડર આપવાનો હોય તો આપણી પાસે ટોટલ અહીંયા આપણે અને શબ્દ નથી, અહીંયા સોરી અહીંયા આપણે અથવા શબ્દ નથી, અહીંયા એક પિઝા અને એક બર્ગર છે. એટલે આપણી પાસે આ 2 ઘટના છે. આપણે ટોટલ 2 વસ્તુ સિલેક્ટ કરવાની છે, એક પિઝા અને એક બર્ગર, એટલે ટોટલ 2 વસ્તુ. એટલે આપણે અહીંયા કરવાનો છે ગુણાકાર, જેમાં આપણે કરશું 4 ગુણ્યા 3, એટલે ટોટલ આપણે 12 પરિણામ. બરાબર છે? તો આપણે 12 પરિણામને જોઈ લઈએ. તો આપણી પાસે અહીંયા 4 પિઝા અને 3 બર્ગર છે. આમાં આપણે શું કરવાનું છે? આમાં આપણે અને એક બર્ગર આપણે લેવાનું છે, એક પિઝા અને એક બર્ગર. તો સૌથી પહેલા આપણી પાસે 4 પિઝા પહેલો વિકલ્પ છે અને આપણી પાસે 3 બર્ગર છે, તો આપણું આ બીજા વિકલ્પો છે. તો પહેલા બીજા વિકલ્પ આપણે તરીકે દર્શાવશું. તો અહીંયા અને એટલે આપણે 2 વસ્તુ લેવાની છે, તો આપણે કરવાનું છે m ઇન્ટુ n. આપણી પાસે m કેટલા છે? તો કે 4 છે. ઇન્ટુ n કેટલા છે? તો કે 3 છે. તો અહીંયા બરાબર જવાબ આવશે 4 તેરીને 12. તો ટોટલ આપણી પાસે 12 ઓપ્શન આવશે. એ 12 ઓપ્શન કઈ રીતે થશે? તો સૌથી પહેલા આપણને ખબર છે પિઝા માટેના ઓપ્શન કેટલા છે આપણી પાસે? પિઝા માટેના આપણી પાસે 4 ઓપ્શન છે, જેમાં આપણે P1, P2, P3 અને P4. જ્યારે આપણી પાસે બર્ગર માટેના 3 ઓપ્શન છે, જેમાં આપણે B1, B2 અને આપણે એક પિઝા અને એક બર્ગર તરીકે આપણે આને લેવાનું છે. તો આપણે આના પરિણામ ગોતીએ તો સૌથી પહેલા આપણે P ની સાથે આપણે બધાને લઈએ. તો પહેલો પિઝા અને પહેલો બર્ગર. હલો, સમજાય છે દરેકને? બરાબર. પછી આપણને આપ્યું છે ત્રીજું બર્ગર.
તો અહીંયા આપણને ટોટલ પહેલા સ્ટાર્ટિંગમાં 3 મળ્યા, બરાબર. પછી આપણે P2 એટલે આ 3 આપણે આ 3 ને લેવાના છે. તો આપણે બીજો પીઝા અને પેલું બર્ગર, બીજો પીઝા અને બીજું બર્ગર, સોરી, બીજો પીઝા અને બીજું બર્ગર, અને આપણી પાસે બીજો પીઝા અને ત્રીજું બર્ગર. રેડી. અને એ જ રીતે આપણે અહીંયા ત્રીજા પીઝાની હારે પણ આને 3 લઈ લઈએ. તો પીઝા નંબર 3 બર્ગર 1, પીઝા નંબર 3 પીઝા નંબર 3 બર્ગર 3, અને એ જ રીતે આપણે હવે લઈ લઈએ. તો પીઝા નંબર 4 બર્ગર 1, પીઝા નંબર 4 2, અને પીઝા નંબર 4 બર્ગર 3. અહીંયા આપણે ટોટલ અહીંયા તમે જોવો તો કેટલા મુદ્દા આપણી પાસે થાય, કેટલા પરિણામ આપણને મળે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો ટોટલ આપણને 12 પરિણામો મળે છે, બરાબર છે. તો આપણે ટોટલ 12 રીતે આને પસંદગી કરી શકીએ છીએ. એટલું સમજાય છે? હવે ઓનલાઈનમાં દરેકને એટલું સમજાણું? શું બોલો? આટલું રેડી છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તો અહીંયા આપણે દરેક પ્રકારના પરિણામો અહીં આપેલા જ છે. તો જે પ્રમાણે વર્ગ શિક્ષક એક છોકરાને અને એક છોકરીને પસંદ કરવા થાય તો ટોટલ પરિણામ મળે. 800 પરિણામ મેળવવા માટે આપણી પાસે આ બોર્ડે નાનું પડે અને આપણી પાસે તમારી બુક છે નાની પડે. અહીંયા તો આપણે શું હતું કે ભાઈ અહીંયા તો આપણે 12 પરિણામ ટોટલ થઈ ગયા આપણા. ટોટલ અહીંયા આપણી પાસે 12 પરિણામો હતા એટલે આપણે લખ્યા. હવે 800 1000 2000 પરિણામ આવે તો આપણે કઈ લખવાનું હોય નહીં. તેમાં આપણે શું કીધું છે કે આપણી પાસે કેટલા છોકરા છે? અને આપણી પાસે 20 છોકરીઓ છે, બરાબર છે. એટલે આપણી પાસે ટોટલ 40 અને એટલે ટોટલ આપણે 60 આપણે ગણીને ચાલીએ એવું આપણે જોયું હતું. હવે જો 40 છોકરાની આપણે વાત કરીએ તો આપણી પાસે છોકરા 40 છે. તેના કયા કયા પરિણામ મળે? બોય 1, બોય 2, બોય 3 લઈને બોય 40. અને એ જ રીતે આપણે G3 થી D. હવે આની અંદર આપણે શું કરવાનું છે કે આની અંદર આપણે એક છોકરો અને તો એનો મીનિંગ એવો છે કે આની અંદરથી આ એક કરવાનો અને એક એક છોકરીને પસંદ કરવાની. એટલે કે અહીંયા આવી રીતના આવે કે ભાઈ B1 G1, પછી B1 G2, પછી એવું ને એવું B2 20 સુધી ચાલે, B2 પણ 20 સુધી ચાલે, P3 એવી રીતના B40 20 સુધી ચાલે. એટલે આ ગણતરી કરવી બહુ અઘરી પડી જાય. એટલે આપણે આને શું કરવાનું છે? આ આપણો પહેલો વિકલ્પો છે અને આ આપણા બીજા વિકલ્પો છે. તો પહેલા વિકલ્પોને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? m વડે. તો પહેલા વિકલ્પો છે આપણા m ગુણ્યા આપણે કરવાનું છે n. તો m આપણી પાસે કેટલો છે? 40 છે, અને ગુણ્યા n કેટલો છે? 20 છે. તો અહીંયા 4 દુ ને 8 અને 2 મીંડા એટલે ટોટલ 800 પરિણામો આપણને મળે. તો આવા 800 પરિણામો આપણને અહીંયા મળે. આવા પરિણામો ટોટલ 800 મળે. એટલું રેડી છે? ઓકે.
તો અહીંયા તમને આપેલું છે પ્રથમ સમૂહની એમ વસ્તુઓમાંથી કોઈ એક આપણે વિકલ્પની પસંદગી કરી અને આપણે એમ વિકલ્પો કહેશું અને એ જ રીતે આપણે બીજાની કરી અને આપણે એન વિકલ્પો કહેશું. દાખલા તરીકે આપણી પાસે વિકલ્પો છે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે પીઝા અને બીજા વિકલ્પો છે બર્ગર. તો પીઝાના આપણી પાસે એમ વિકલ્પો કેટલા છે? તો કે એમ બરાબર કેટલા વિકલ્પો છે આપણી પાસે? P1 P2 P3 અને P4. જ્યારે બર્ગર માટે આપણે n આપેલા છે તો n વિકલ્પો કેટલા છે આપણી પાસે? તો કે B1 B2 અને B3 કેટલા વિકલ્પો છે? હવે આપણે આની અંદર ગુણાકાર કરવાનો છે કારણ કે અહીંયા અને વર્ડ છે. અહીંયા આપણે કરવાનો છે m into n. તો અહીંયા m into n એટલે આપણે થશે 4 ગુણ્યા 3 એટલે ટોટલ આપણી પાસે 12 પરિણામ મળે. અને 12 પરિણામ કયા મળે એ આપણે અગાઉ જોઈ ગયા. તો આટલું રેડી છે દરેકને? આટલું રેડી છે દરેકને? ઓકે, હવે હું તમને એક ક્વેશ્ચન આપું છું, એ તમારે અત્યારે અહીંયા ક્લિયર કરવાનો છે. પચીસ મોબાઈલ અને 18 સિમ કાર્ડ માંથી એક મોબાઈલ અને એક સિમ કાર્ડ ની પસંદગી કરો. ચાલો આના તમારે પરિણામો લખવાના છે અને દરેક વસ્તુ બરોબર છે આન્સર. ચાલો હવે આપણી પાસે અહીંયા મોબાઈલ આપેલા છે 25 એટલે આપણી પાસે અહીંયા 25 મોબાઈલ છે. તો 25 મોબાઈલ ના વિકલ્પો આપણે કયા કયા મળે? એમ બરાબર મોબાઈલ 1 મોબાઈલ 2 મોબાઈલ 3 થી લઈને આપણી પાસે મોબાઈલ 25 અને એ જ રીતે આપણી પાસે સિમ કાર્ડ છે તો 18 સિમ કાર્ડ છે. તો અહીંયા n બરાબર વિકલ્પો કયા મળે? સિમ કાર્ડ 1 સિમ કાર્ડ 2 સિમ કાર્ડ 3 થી લઈને સિમ કાર્ડ 18. તો આપણે અહીંયા શું કરવાનું છે કે એક મોબાઈલ અને એક સિમ કાર્ડ, તો આપણે અહીંયા એક મોબાઈલ અને એક સિમ કાર્ડ ની પસંદગી કરવાની છે. તો આપણી પાસે અહીંયા વિકલ્પો કેટલા છે? તો આપણી પાસે આ 25 છે એ આપણો પહેલા વિકલ્પો છે અને 18 છે આપણા બીજા વિકલ્પો છે જે આપણે m અને n તરીકે દર્શાવીએ છીએ. તો m into n આપણે કરીએ તો m આપણી પાસે છે 25 અને એને ગુણ્યા n આપણે કરીએ 18 એટલે ટોટલ આપણી પાસે 450 પરિણામો મળે. પરિણામો મળે. આ 450 પરિણામોમાંથી આપણે એક મોબાઈલ અને એક સિમ કાર્ડ ની પસંદગી કરી શકીએ. અહીંયા આપણા ગુણા ઓકે નેક્સ્ટ આપ્યું છે આપણે ક્રમચયનો આપણે અર્થ આપેલો છે. હવે અહીંયા સુધી આપણે તમે સમજી ગયા હો તો અહીંથી તમને આગળ સમજતા બહુ વાર ન લાગે. ધારો કે 3 અંક છે આપણી પાસે. કયા કયા અંક છે? 5 અને 8. આ ત્રણેય અંકનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર એટલે એમાં રિપીટેશન ન થવું જોઈએ. 2 અંક સંખ્યા બનાવવાની છે આપણે. અહીંયા આપણી પાસે પુનરાવર્તન વગર 2 અંકની સંખ્યા બનાવવાની હોય. એટલે પુનરાવર્તન એટલે કે અહીંયા જો 2 ને 2 નો આવવા જોઈએ, પછી 5 અને 5 નો આવવા જોઈએ અને 8 અને 8 નો આવવા જોઈએ. તો એ રીતે આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ? બરાબર છે. તો અહીંયા જો તમને આપેલું છે કેટલી સંખ્યા બને, તો પહેલા આપણે આને આપણી રીતે બનાવી નાખીએ. કેટલી સંખ્યા બને? 2 5 અને 8 એનો પુનરાવર્તન આપણે 2 અંકની સંખ્યા બનાવવાની છે. તો કઈ સંખ્યા હતી? 2
5 અને 8. તો આપણી પાસે આ 2, 5 અને 8 છે. આનું આપણે અહીંયા શું કરવાનું છે? પુનરાવર્તન વગર આપણે સિલેક્ટ કરવાની છે. પહેલા આપણે પુનરાવર્તન સાથે પણ સિલેક્ટ કરી લઈએ, એને પછી આપણે ઉડાડી દઈશું. આમાંથી એક એક આપણે સંખ્યા લેવાની. સૌથી પહેલા આપણે 2 લીધું, તો સૌથી પહેલા આપણે આને સિલેક્ટ કરશું, તેમાંથી આપણે 2 લીધા. પછી આપણે અહીંયા 5 લેવાના અને પછી આપણે 2 ની સાથે 8 લેવાના. તો 2 ની સાથે આપણે 8 લઈ લઈએ. હવે જો આની હારે આપણે 2 પણ લઈ શકીએ, પરંતુ આપણે કરવાનું નથી, બરાબર છે? લઈને આપણે સાઈડમાં રાખીએ. પછી આપણે 5 લઈએ, તો અહીંયા પહેલા 5 લઈએ. 5 ની સાથે આપણે 2 ને લેવાના છે, બરાબર છે? પરંતુ અહીંયા જુઓ અને અહીંયા જુઓ, આ બંને કેવા થઈ જાય છે? સરખા. એટલે આને પણ આપણે લેવાનું નથી. 5 અને 2, બરાબર છે? તો અહીંયા 5 ની સાથે આપણે કેટલા લેવાના છે? 8 લેવાના છે. અને પછી આપણને આપ્યું છે 8, તો 8 ની સાથે આપણે 2 નથી લેવાના, 8 ની સાથે 5 નથી લેવાના. તો ટોટલ આપણી પાસે કેટલા પરિણામ મળે છે? ટોટલ આપણી પાસે અહીંયા આટલા પરિણામ મળે છે. જો સોરી, આપણે અહીંયા 2 નથી લેવું, એક જ સેકન્ડ હો. અને આને લેવાનું છે. અહીંયા આપણી પાસે 5 સાથે આપણે જોઈએ તો સૌથી પહેલા અહીંયા આપણે કયા મળે છે? 5 સાથેના 5 અને 2, 5 અને 8. પછી 8 સાથે જોઈએ તો 8 અને 2, 8 અને 5. આની અંદર તમારે કરવાનું છે શું? આની અંદર તમારે સૌથી પહેલા આ પહેલો વિકલ્પ લેવાનો, એને આપણે આગળ રાખવાનો, એ ફ્રન્ટમાં રાખવાના બધાયને, અને ફ્રન્ટમાં રાખવાના પહેલા. પછી એની સાથે બાકીના મુદ્દાને અટેચ કરી દેવાના. દાખલા તરીકે 2 ની સાથે 5 છે, તો અહીંયા 2 ની સાથે 5 મૂકી દો. પછી આને અહીંયા 8 મૂકી દો. એ જ રીતે જ્યારે તમે 5 ને અહીંયા લ્યો છો, તો 5 ની સાથે બચે કેટલા? 2, તો એને અહીંયા મૂકી દો. 5 ની સાથે 8 બચે, તો એને અહીંયા મૂકી દો. પછી એ રીતે જ્યારે તમે 8 લ્યો છો અને 8 ને ધ્યાનમાં લ્યો છો, તો બચે છે કેટલા? 2, તો 2 ને અહીંયા મૂકી દો અને 5 ને અહીંયા મૂકી દો. એટલે ટોટલ આપણને કેટલા પરિણામો મળે છે? આ 2, આ 2 અને આ 2. ટોટલ આપણને અહીંયા 6 પરિણામો મળે છે. તો અહીંયા આપણે કયા કયા પરિણામો આપ્યા છે? 2 અને 5, 2 અને 8, 5 અને 2, 5 અને 8 અને 5, 8 અને 2 અને 8 અને 5. ટોટલ આપણને 6 પરિણામ મળે છે. અહીંયા તમને મેથડ આપેલી છે કે પેલો જે અંક હોય, જે આમાંથી આપણે જેને પણ સિલેક્ટ કરવાનો હોય, એમાંથી સૌથી પહેલા ને આપણે શું કરશું? દશકના સ્થાનમાં મૂકશું. અને પછી જે બાકીના હોય, દશકનું સ્થાન ગોઠવાય પછી અંકમાં જે બાકીના જે અન્ય હોય એને આપણે પાછળના સ્થાનમાં મૂકશું. એટલે આપણને એ ટોટલ 6 પરિણામો મળશે. કેટલું રેડી છે? તો અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર ને? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.